તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેલ્લે સંકલિત વેગ સમીકરણ જે છે તે આપણે જોયું અને એમની અંદર આપણે એવું દર્શાવ્યું કે સામાન્ય રીતે જે પ્રક્રિયા થતી હોય છે એ પ્રક્રિયા માટે એ પ્રક્રિયાનો જે વેગ છે તે પ્રક્રિયાનો વેગ જો આપણે એના પ્રક્રિયકના ઘાતાંકના સંદર્ભમાં જો દર્શાવીએ તો એમને આપણે શું કીધું હતું તો કે સંકલિત વેગ સમીકરણ અથવા તો આપણે એને કહેતા હતા કે એમને આપણે કહેતા હતા વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ અથવા તો આપણે કીધું કે વેગ અભિવ્યક્તિ. તો આ વસ્તુ આપણે જોઈ હતી આગળ છે. હવે ત્યાર પછીનો એક આગળનો ટોપિક હું અહીંયા ડિસ્કસ કરું છું, તે એટલે કે પ્રક્રિયાનો ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન. તો પ્રક્રિયાનો જે ક્રમ જે છે, તો આપણે જે એક આગળ ઉદાહરણ લીધું કે એની અંદર આપણે વેગ સમીકરણમાં લખ્યું કે ભાઈ વેગ બરાબર કે ઇન્ટુ a રેસ ટુ એક્સ અને b રેસ ટુ વાય. જે કે એ તમે જાણો છો કે શું છે તો કે પ્રક્રિયાનો જે વેગ છે જેને આપણે કહીએ છીએ આને આપણે કહીએ છીએ વેગ અચળાંક કે છે, તેને એ અને બી આપણા પ્રક્રિયકો છે. જ્યારે એક્સ અને વાય જે છે તે એક્સ અને વાય છે તેમની ઘાતાંક છે. હવે જો આ જે ઘાતાંક જે છે એનો આપણે સરવાળો કરીએ એટલે કે એક્સ વત્તા વાય, આનો જે આપણે સરવાળો કરીએ તો આનો સરવાળો છે તે આપણને શું કરે છે તો કે પ્રક્રિયાનો એકંદર ક્રમ દર્શાવે છે. પ્રક્રિયાનો શું દર્શાવે છે તો કે એકંદર ક્રમ જે છે તે આપણને દર્શાવે છે. હવે એ પ્રક્રિયાનો એકંદર ક્રમ છે તે શું બીજી રીતે આપણે જો કહેવું હોય તો એક્સ એ શું દર્શાવે છે તો કે એક્સ એ પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ, જ્યારે વાય જે છે વાય એ શું દર્શાવે છે તો કે પ્રક્રિયક બી ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ. અને આ બંનેનો જો આપણે સરવાળો લઈએ એટલે કે એક્સ પ્લસ વાય, તો એક્સ પ્લસ વાય એ બંનેનો જો આપણે સરવાળો લઈએ તો એ આપણને શું દર્શાવે છે તો કે તે આપણને જે તે ઓવરઓલ બરાબર એકંદર પ્રક્રિયાનો ક્રમ છે તે આપણને દર્શાવે છે. તો હવે પ્રક્રિયા ક્રમની આપણે જો વ્યાખ્યા આપી હોય તો એની વ્યાખ્યા આપણે શું કહી શકીએ તો કે આપણું જે વેગ અભિવ્યક્તિ, પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં જે પ્રક્રિયકોની સાંદ્રતા જે છે, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક એટલે અહીંયા એક્સ અને અહીંયા વાય છે, ઘાતાંકના સરવાળાને શું કહે છે તો કે એ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. વેગ અભિવ્યક્તિની અંદર જે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને એટલે કે અહીંયા એક્સ વત્તા વાય આપણે લીધું, એનો ઘાતાંક એક્સ છે, બીનો ઘાતાંક વાય છે, તો અહીંયા આપણે જે એક્સ પ્લસ વાય આપણે લીધું તે અહીંયા શું દર્શાવે છે તો કે તે આપણે પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. હવે અહીંયા પ્રક્રિયાના ક્રમના સંદર્ભમાં થોડીક આપણે સ્પષ્ટતા જો કરીએ તો હંમેશા પ્રક્રિયાનો ક્રમ છે તે શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક સંખ્યા પણ આવી 1 2 3 હોઈ શકે, ઘણી વખત આપણે કહી શકીએ કે અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે. બરાબર છે, અપૂર્ણાંક સંખ્યા એટલે કે 1.2 1.5 આવો પણ હોઈ શકે છે. બરાબર, શું કીધું તો કે પ્રક્રિયાનો ક્રમ છે તે શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 આવી પણ હોઈ શકે અને અપૂર્ણાંક સંખ્યાઓ છે તે પણ છે તે હોઈ શકે. ત્યાર પછી આપણે આ જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય છે એ પ્રક્રિયા માટે આપણે એમનો છે તે ક્રમ છે તે આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે ઓવરઓલ જે છે તે રાસાયણિક પ્રક્રિયા જે થતી છે
તે રાસાયણિક પ્રક્રિયાને આપણે અહીંયા બે વિભાગમાં દર્શાવીએ છીએ. એક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે આપણને એક જ તબક્કામાં થાય, અને બીજી જે રાસાયણિક પ્રક્રિયા છે તે આપણે કહીએ કે એક કરતાં વધુ જે છે તે તબક્કામાં થતી હોય છે. તો જે રાસાયણિક પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થતી હોય એને આપણે કહીએ છીએ પ્રાથમિક પ્રક્રિયાઓ. એને આપણે શું કહીએ છીએ? તો કે એમને આપણે કહીએ છીએ પ્રાથમિક પ્રક્રિયાઓ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ. જ્યારે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ત્યારે આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કોમ્પ્લેક્સ રિએક્શન એટલે કે કેવી કહીએ છીએ? તો કે જટિલ પ્રક્રિયાઓ કહીએ છીએ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? જટિલ પ્રક્રિયાઓ, જેની અંદર છે તે ક્રિયાવિધિ જે છે તે ક્રિયાવિધિનો સમાવેશ થાય છે. અને આવી જે જટિલ પ્રક્રિયાઓ છે તેની અંદર શું હોય? તો કે ક્રમિક શ્રેણીબદ્ધ છે તે તબક્કાઓ હોય છે. બરાબર, એની અંદર છે તે શ્રેણીબદ્ધ તબક્કાઓ હોય છે. ધારો કે અહીંયા આપણે કહીએ કે જે ઇથેનનું દહન થાય, તમે આગળ આપણે ભણીએ છીએ કે ભાઈ ઇથેનના દહનથી હંમેશા એમાંથી શું આપણને મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. પણ આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સીધું નથી મળતું. એની જો આપણે ક્રિયાવિધિમાં જઈએ, C2H6 અહીંયા લઈએ, ઓક્સિજનની હાજરીમાં આપણે દહન થાય છે. તો ખરેખર જો જોવા જઈએ તો ઇથેન જે છે તે આપણો CH3 એ તબક્કા જો અંદરનું ક્રિયાવિધિથી આપણે જોઈએ તો એમના ઓક્સિડેશનથી સૌ પ્રથમ ઇથેનમાંથી આપણને શું મળે? તો કે ઇથેનોલ મળે છે. આ ઇથેનોલનું પાછું જો આપણે ઓક્સિડેશન કરીએ તો એમાંથી આપણને ઇથેનાલ મળે છે, આલ્ડીહાઇડ. એનું પાછું જો આપણે ઓક્સિડેશન કરીએ તો એમાંથી આપણને ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ મળે છે. અને આ ઇથેનોઇક એસિડનું હવે છેલ્લા તબક્કામાં ઓક્સિડેશન થઈ અને એમાંથી છે તે આપણને શું મળે? તો કે એમાંથી છે તે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું મળતું હોય છે? તો કે પાણી મળતું હોય છે. તો આ રીતનું ક્રમશઃ બરાબર તબક્કાઓ દ્વારા થતી હોય, જેને આપણે કહીએ છીએ સંકીર્ણ પ્રક્રિયા અથવા તો જટિલ પ્રક્રિયાઓ કહીએ છીએ. એવી જ રીતનું તમે જાણો છો કે ભાઈ ફિનોલનું નાઇટ્રેશન થાય તો સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, તો એમાંથી આપણને ઓર્થોપેરાફિનોલ મળે છે, ઓર્થો નાઇટ્રો અથવા તો પેરાનાઇટ્રોફિનોલ મળે છે. તો આ પ્રક્રિયાઓ પણ આપણે સામાન્ય જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિસ્કસ કર્યું હતું કે આ પ્રક્રિયાઓ છે તે કેટલા 3 તબક્કામાં થાય. સૌ પ્રથમ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું નિર્માણ થાય પહેલા તબક્કામાં. બીજા તબક્કામાં એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે તે આ બેન્ઝીન રિંગ ઉપર એટેક કરે છે, એટલે આપણે કહીએ કે એરેનિયમ આયન ઉત્પન્ન થાય, જેમાં આપણી એરોમેટિસિટી લોસ્ટ થાય. એટલે ત્રીજા તબક્કામાં રિમૂવલ ઓફ પ્રોટોન, એટલે કે એમાં રહેલો જે પ્રોટોન છે તે કેવો થાય? તો કે દૂર થાય છે. તો આ જે ક્રમશઃ તબક્કાઓ છે તે તબક્કાઓ જે છે તે બધી પ્રક્રિયાઓ આપણે કોઈ કેવી કહીએ છીએ? તો કે એને આપણે છે તે જટિલ પ્રક્રિયાઓ કહીએ છીએ. અને આવી જટિલ પ્રક્રિયાઓ છે એનો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો થોડો અઘરો છે. બરાબર, તો અહીંયા આપણે પહેલાં શું જોયું કે પ્રક્રિયાનો ક્રમ એટલે શું? તો એમાં આપણે સિમ્પલ શું કીધું? તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે વેગ સમીકરણ છે તે વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકની ઘાતાંકના સરવાળાને આપણે એકંદર જે તે પ્રક્રિયાનો ક્રમ છે તે આપણે કહીએ છીએ. બરાબર, જે તે પ્રક્રિયાનો આપણે ક્રમ છે તે કહીએ છીએ. ત્યાર પછી આપણે કીધું કે આવી પ્રક્રિયા માટેનો ક્રમ છે તે શૂન્ય પણ હોય, પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોય છે. ત્યારબાદ આપણે આ જોયું બે પ્રક્રિયાનો જે
પ્રકારો છે કે પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે એક જ તબક્કામાં થતી હોય, જટિલ પ્રક્રિયાઓ એટલે કે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તે પ્રક્રિયાની અહીંયા વાત કરવાની છે. ત્યારબાદ હવે જે મારે ડિસ્કસ કરવાનું છે એની અંદર જુદા જુદા ક્રમની જે પ્રક્રિયાઓ થતી હોય છે તે જુદા જુદા પ્રક્રિયા માટેનો જે વેગ અચળાંક છે તે વેગ અચળાંકનો એકમ વેગ અચળાંક જે છે તેનો જે એકમ છે એમની અહીંયા છે તે હવે આપણે ડિસ્કસ કરીશું. તો આગળ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ વેગ જે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તેનો એકમ આપણે સામાન્ય કીધું હતું કે મોલ પ્રતિ લીટર, સમય જો સેકન્ડમાં લઈએ તો સેકન્ડ ઇન્વર્સ. જો આ પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકો હોય તો મોલ પ્રતિ લીટરની જગ્યાએ આપણે શું લઈએ છીએ તો કે એમની જગ્યાએ આપણે દબાણ જે છે તે દબાણનો એકમ આપણે લઈએ છીએ. પરંતુ જો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે તેનો આધાર, તેના એકમ છે તેનો આધાર એ પ્રક્રિયા કયા ક્રમની છે એના ઉપર રહેલો છે. અહીંયા આપણે શૂન્ય ક્રમથી ચાલુ કરીએ. પહેલાં છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે એનો એકમ લઈએ તો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં શૂન્ય ક્રમની એટલે અહીંયા એનો વેગ બરાબર શું થશે તો કે K ઇન્ટુ R. R એટલે આપણો પ્રક્રિયક છે. શૂન્ય ક્રમની એટલે કે એ પ્રક્રિયકની ઘાતાંક કેવી આવશે? શૂન્ય આવશે. બરાબર છે. તો આ પ્રક્રિયા માટે હવે શું થશે? વેગ બરાબર કોઈની પણ શૂન્ય ઘાત એટલે એનું આપણે મૂલ્ય કેટલું લઈએ છીએ? 1 લઈએ છીએ. બરાબર છે. એટલે આપણે R⁻0 એટલે 1 થયું. તો ધેરફોર કેનો એકમ શું બનશે તો કે જે વેગનો એકમ છે, વેગનો એકમ આપણો શું છે તો કે મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકચ્યુઅલ મિનિંગ શું થાય આપણે આગળ ભણીશું કે એ પ્રક્રિયા છે તે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એ પ્રક્રિયાનો જે વેગ છે તે પ્રક્રિયકની જે સાંદ્રતા છે તે પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો છે તો કે સ્વતંત્ર છે તેવું તે દર્શાવે છે. ત્યાર પછી અહીંયા આપણે એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનો એકમ જે છે તે કયો હશે તો કે એમનો જે વેગનો એકમ છે તે જ એનો વેગ અચળાંકનો એકમ છે. ત્યાર પછી હું અહીંયા બીજું ઉદાહરણ લઉં છું તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. આગળ મેં તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ કયો હશે તે ટોટલી કેવું છે તો કે પ્રાયોગિક છે. આ વસ્તુ છે તે સૈદ્ધાંતિક હોતી નથી. બરાબર. એ કેવી છે તો કે પ્રાયોગિક છે. એટલે કે જે પ્રાયોગિક મૂલ્ય આપણને મળશે એ આપણે પ્રક્રિયા જોઈને ના કહી શકીએ. રાસાયણિક પ્રક્રિયાના જે પરિણામો મળે છે એને આધારે જ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે કહીએ કે વેગ બરાબર પ્રથમ ક્રમ માટે K ઇન્ટુ R⁻1 આવશે. પ્રથમ ક્રમ એટલે તો વેગ જે છે તેનો એકમ શું છે તો K બરાબર અહીંયા શું થશે તો કે વેગના છેદમાં R. તો વેગનો એકમ આપણે ભણીએ કે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ અને R સ્ક્વેર બ્રેકેટમાં છે એટલે શું થઈ સાંદ્રતા. તો સાંદ્રતાનો એકમ તમને ખબર છે કે મોલ છેદમાં લખી એટલે છેદનો છેદ અંશ મોલ પ્રતિ લીટર થશે. બરાબર છે. એનો એકમ છે તે મોલ પ્રતિ લીટર થશે. તો અહીંયા શું થશે લીટર કેન્સલ, મોલ કેન્સલ. તો બાકી શું રહ્યું કે માત્ર ને માત્ર છે તે સેકન્ડ ઇન્વર્સ. એ સેકન્ડ ઇન્વર્સ પણ હોઈ શકે, મિનિટ ઇન્વર્સ પણ હોઈ શકે, અર્સ ઇન્વર્સ પણ હોઈ શકે અને ડે ઇન્વર્સ પણ છે તે હોઈ શકે તે છે. બરાબર છે. તો આ રીતનું આપણે અહીંયા સમય ટૂંકમાં જે છે તે સમય ઇન્વર્સ તરીકે આપણે લઈએ છીએ. તો આ થઈ આપણે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તે
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો છે. હવે આવી રીતનું તો આપણે કોઈનું પણ હજી એક હું ઉદાહરણ આપી દઉં. હવે હું દ્વિતીય ક્રમને સ્ક્રિપ્ટ કરીને ડાયરેક્ટ તૃતીય ક્રમમાં જતો રહું છું. તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે તો એ આપણે કીધું કે ભાઈ વેગ બરાબર કે હવે અહીંયા આર એવું જરૂર નહીં કે એક જ હશે, બે પણ હોય, આર અને પી એવા બે પણ હોઈ શકે, પણ અહીંયા હું એક જ લઉં છું એટલે આરનો ઘન થશે અહીંયા. તો હવે કે બરાબર શું થશે? તો કે વેગના છેદમાં આરનો ઘન. તો એ મુજબ આપણો વેગ એટલે શું થયો? તો કે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ. હવે આર ક્યુબ એટલે શું થશે? તો કે મોલનો ઘન ઉપર આવશે તે લિટરનો ઘન. તો હવે અહીંયા એક મોલ કેન્સલ, અહીંયા સ્ક્વેર થઈ જશે, અહીંયા સ્ક્વેર, આ લિટર કેન્સલ. તો એકચ્યુઅલી હવે એકમ શું થઈ ગયો? કે બરાબર તો કે મોલ રેસ ટુ -2 ઇન્ટુ એલ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો હવે આવી રીતનો જો આપણે જોવા જઈએ તો ગમે તેના માટે આપણે જો જનરલ આપણે આપવું હોય તો હું અહીંયા હવે દર્શાવું છું કે ભાઈ nth ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા માટે આપણે જોઈએ તો શું થશે? તો કે સાંદ્રતા આપણે જે લઈએ છીએ રેસ ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર છે? સાંદ્રતા કોઈ પણ આપણે સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટરમાં લઉં છું અહીંયા, તો હું કહી દઉં છું કે ભાઈ મોલ પ્રતિ લિટર ઇનવર્સ રેસ ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, જ્યાં n બરાબર શું છે? પ્રક્રિયાનો ક્રમ છે. n બરાબર શું છે? તો કે પ્રક્રિયાનો ક્રમ છે. ધારો હવે આપણે ઉદાહરણ લઈએ, આપણે શૂન્ય ક્રમ લેતા હતા, તો શૂન્ય ક્રમ માટે આપણે શું? તો કે 1 - 0. તો 1 - 0 એટલે તો શું થઈ ગયું? તો કે 1 જ થશે. તો એના માટે તો આપણે કીધું કે જે વેગનો એકમ છે એ જ એકમ કોનો છે? તો કે એ જ એકમ છે તે એમની પ્રક્રિયા જે વેગ અચળાંકનો એકમ થશે. ધારો કે હું પ્રથમ ક્રમ લઈ લઉં, તો પ્રથમ ક્રમ એટલે 1 - 1 એટલે શું થઈ ગયું? 0. અને કોઈની પણ આટલા બધાની 0 ઘાત એટલે એનો અર્થ શું થયો? તો કે 1 થઈ ગયું. તો સેકન્ડ ઇનવર્સ આગળ આપણે જોયું. અહીંયા મારી પાસે તૃતીય ક્રમ છે તે હું લઈ લઉં, તો મોલ પ્રતિ લિટર ઇનવર્સ રેસ ટુ 1 - n, n એટલે 3 મૂકી દઉં, તો 1 - 3 એટલે કેટલા આવશે? તો કે -2. તો -2 તો કે મોલ -2, પછી લિટર -1 એટલે નીચે આવશે. બરાબર? -1 ઉપર છે તે -2 થશે, એટલે એ શું થઈ જશે? તો કે લિટર એટલે મલ્ટીપ્લાય કરવું પડશે ને, -1 મલ્ટીપ્લાય બાય -2 થાય, તો -1 મલ્ટીપ્લાય બાય -2 એટલે +2 થશે ઇન્ટુ સેકન્ડ. ધારો કે હું 2 લઈ લઉં, એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હું લઉં, તો અહીંયા 1 - 2 એટલે કે -1 આવે. તો મોલ દ્વિતીય ક્રમ માટે શું થશે? તો કે મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આનો ઉપયોગ આ બધા માટે આપણે અલગ અલગ યાદ રાખવાને બદલે માત્ર આ એક સૂત્રનો આપણે ઉપયોગ કરી અને કોઈ પણ પ્રક્રિયા જે હોય કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તેના વેગ અચળાંકનો એકમ જે છે તે વેગ અચળાંકનો એકમ છે તે આપણે નક્કી છે તે કરી શકીએ છીએ. બરાબર? એનો આપણે એકમ છે તે નક્કી કરી શકીએ છીએ. બીજી અહીંયા એક મહત્ત્વની વાત જો મારે તમને કહેવી હોય તો હું તમને કહી શકું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા માટે આપણે આ રીતનું વેગ નિયમ એ તો નક્કી કરી શકીએ, પરંતુ સૌથી મહત્ત્વની વાત છે તે એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે એનો જ્યારે આપણે વેગ નિયમ મુજબ એના વેગનો એકમ કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તો પણ એના વેગનો એકમ હંમેશા શું આવશે? તો કે એનો વેગનો એકમ છે તે હંમેશા શું આવે? તો કે એનો એ તો આપણો સરખો જ આવશે કોઈ પણ પ્રક્રિયા માટે, મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ.
પણ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર મુજબ મોલ પ્રતિ લિટર ઇન્ટુ (1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવશે. તો આજે આપણે ડિસ્કસ કર્યું તે પ્રક્રિયાના ક્રમ જે છે તેના વિશે આપણે ડિસ્કસ કર્યું. હવે બીજી એક મહત્ત્વની ટર્મ આવે તેના વિશે આપણે ડિસ્કસ છે તે અહીંયા કરવાનું છે, અને તે ટર્મ છે એટલે કે આપણી પ્રક્રિયાની આણ્વિકતા. બહુ મહત્ત્વની ટર્મ છે. પ્રક્રિયાની શું છે તો કે આણ્વિકતા, એટલે કે જેને આપણે કહીએ છીએ મોલેક્યુલારિટી ઓફ ધ રિએક્શન. જેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશની અંદર, પહેલાંને આપણે ઓર્ડર ઓફ રિએક્શન કહીએ છીએ અને આપણે કહીએ છીએ મોલેક્યુલારિટી ઓફ રિએક્શન. તો હવે આજે આણ્વિકતા જે છે તે આપણને સૌ પ્રથમ તો કયા મદદરૂપ થાય છે, તો કે પહેલો જ પોઈન્ટ હું લખી શકીશ કે આણ્વિકતા જે છે તે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે કેવી છે તો કે ખૂબ જ ઉપયોગી છે. પ્રક્રિયાની આણ્વિકતા જે છે તે જે તે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે આપણને મદદરૂપ થાય છે. બીજા પોઈન્ટ્સની અંદર હું એની વ્યાખ્યા લખું છું. જો અહીંયા બરાબર લખું કે પ્રાથમિક પ્રક્રિયા મેં શબ્દ લખ્યો છે કે પ્રાથમિક પ્રક્રિયામાં આપણે આગળ જોયું ને કે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ. પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કેવી પ્રક્રિયાની વાત છે તો કે જે પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થતી હોય તેવી પ્રક્રિયાઓ જે છે તેને આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ જે છે તેમાં આપણે લઈએ છીએ. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા જે સ્પીસીઝ એટલે તમે જાણો છો કે એમાં રહેલા અણુ, આયન અથવા તો પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, અથવા તો જે આયન છે તે આયનની સંખ્યા જે છે કે જે એક સાથે અથડાઈને જેને આપણે કહીએ છીએ સંઘાત પામે છે, કોલિઝન, સંઘાત પામે છે, પામીને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ હોય છે તેને આપણે શું કહીએ છીએ તો કે આણ્વિકતા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ તો કે આણ્વિકતા કહે છે. બરાબર સમજી લેવાની વસ્તુ છે કે પહેલાં તો આપણે કેવી પ્રક્રિયાની વાત કરીએ છીએ તો કે પ્રાથમિક પ્રક્રિયાની વાત કરીએ છીએ. બરાબર છે કે જે પ્રાથમિક પ્રક્રિયામાં જે ભાગ લેતા સ્પીસીસ જે છે તેની અંદર એ સ્પીસીસની સંખ્યા જે છે કે જેઓ એકબીજા સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરે છે. એક વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, કોઈ પણ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે એનો યોગ્ય સંઘાત એટલે કે અથડામણ જેને આપણે કોલિઝન જેને ઇંગ્લિશમાં કહીએ છીએ તે યોગ્ય સંઘાત થવો ખૂબ જ અગત્યનો છે. તે જો યોગ્ય સંઘાત થાય તો અને માત્ર તો જ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને. તો આ સંઘાત પામીને જે નિપજ પરિણમે છે તે સંઘાત પામતા અણુની જે સંખ્યા છે તેને આપણે શું કહીએ છીએ તો કે એમને આપણે આણ્વિકતા છે તે કહીએ છીએ. તો એ મુજબ ઘણી બધી પ્રક્રિયાઓ છે તે કેવી હોય છે તો કે એક આણ્વીય હોય છે. દાખલા તરીકે જો હું લઉં તો એની અંદર એમોનિયમ નાઇટ્રેટનું આપણે વિઘટન કરીએ, એ કેવી છે તો કે એક આણ્વીય પ્રક્રિયા છે, યુનિમોલેક્યુલર. બરાબર, આપણે આગળ SN1 SN2 ડિસ્કસ કર્યું હતું એ મુજબ અહીંયા હું કહું કે NH4 NO2 એમોનિયમ નાઇટ્રેટ છે, એનું જો આપણે વિઘટન કરીએ તો એમાંથી N2 + 2H2O બને છે. પણ આ પ્રક્રિયામાં સંઘાત પામતો અણુ કેટલો છે તો કે એક જ છે. બરાબર, સંઘાત પામતો અણુ એક જ છે એટલે એને હું શું કહીશ તો કે એક આણ્વીય પ્રક્રિયા કહીશ. એવી જ રીતના જો સંઘાત પામતા બે અણુ હોય તો એને આપણે કેવી પ્રક્રિયા કહેશું તો કે દ્વિઆણ્વીય પ્રક્રિયા કહીએ છીએ.
દાખલા તરીકે HIનું વિઘટન, તો એની અંદર 2HI gives H2 પ્લસ I2. તો અહીંયા તમે જોઈ શકો કે HIના કેટલા, તો કે 2 અણુ છે તે એકબીજા સાથે સંઘાત પામીને નિપજ આપે છે. એટલે એ કેવી થઈ, તો કે દ્વિઆણવીય પ્રક્રિયા થઈ. એવી જ રીતની છે તે ત્રિઆણવીય પ્રક્રિયાઓ પણ હોઈ શકે. ટ્રાયમોલેક્યુલર, આ યુનિમોલેક્યુલર, આ બાયમોલેક્યુલર ને આ છે તે ટ્રાયમોલેક્યુલર છે. દાખલા તરીકે જે આપણા NO2નું નિર્માણ છે કે 2NO પ્લસ O2 gives 2NO2 gives 2NO2. તો અહીંયા NO અને O2, બરાબર, આ આપણું જે NO અને O2 વચ્ચે જે પ્રક્રિયા થઈ છે, તો તેમાં કેટલા 2 વત્તા 1 એટલે કેટલા અણુઓ છે તે એકબીજા સાથે સંઘાત પામે છે, તો કે અહીંયા જે 3 અણુઓ છે તે 3 અણુઓ છે તે એકબીજા સાથે છે તે સંઘાત પામે છે. એટલા માટે આપણે એને કેવી કહેશું, તો કે એમને છે તે આપણે ત્રિઆણવીય ટ્રાયમોલેક્યુલર જે છે તે ટ્રાયમોલેક્યુલર પ્રક્રિયા છે તે કહીએ છીએ. હવે 3 કરતાં વધારે સામાન્ય રીતે અણુઓ સંઘાત પામી અને પ્રક્રિયાઓ આપતા હોય એની પ્રોબેબિલિટી ખૂબ જ ઓછી હોય. એટલે સામાન્ય રીતે આપણે 3 સુધીની, બરાબર, જે આણ્વિકતા હોય તેનો આપણે અભ્યાસ છે તે કરતા હોઈએ છીએ. તો ત્યાં સુધીનો આપણે એની અંદર અભ્યાસ છે તે કરતા હોઈએ છીએ. હવે થોડુંક આપણે આણ્વિકતા અને પ્રક્રિયાના ક્રમ જે છે તેની વિશે થોડીક આપણે અહીંયા જે સ્પષ્ટતા જે છે તે હવે કરવાની છે. એના માટે હું એક, ધારો કે કોઈ એક પ્રક્રિયા અહીંયા લઉં છું કે ભાઈ KClO3 પ્લસ 6FeSO4 પ્લસ 3H2SO4 gives KCl પ્લસ 3Fe2SO4 thrice પ્લસ અહીંયા 3H2. તો અહીંયા આપણે જે જોવાનું છે પર્ટિક્યુલરલી, એની અંદર જે આપણે જોવાનું છે તે શું આપણે જોશું, તો કે એમની અંદર આપણે જે પર્ટિક્યુલરલી જોવાનું છે તે 3 અહીંયા જે પ્રક્રિયકો જોવાની છે. તો આમ જો આપણે જોઈએ તો આ પ્રક્રિયા કેટલા ક્રમની થઈ, તો કે 6 વત્તા 1 વત્તા 3, બરાબર ને, 6 પ્લસ 3 પ્લસ 1. એટલે કે આ પ્રક્રિયા આપણને એમ ડાયરેક્ટ જોઈએ તો એનો ક્રમ છે તે આપણને કેવો જોવા મળશે, તો કે 10 જેવો જોવા મળશે. તો આ પ્રક્રિયા આપણને એમ 10th ક્રમની છે તેવું આપણને જોવા મળે, પણ એકચ્યુઅલી અંદર આ પ્રક્રિયા છે તે કેવી છે, તો કે દ્વિતીય ક્રમની છે, બરાબર છે, દ્વિતીય ક્રમની છે. એનું કારણ શું, તો કે આ પ્રક્રિયા છે તે પ્રાથમિક પ્રક્રિયા નથી, બરાબર છે, અને એ જટિલ પ્રક્રિયા છે. અને આપણે એવું કીધું કે જે જટિલ પ્રક્રિયાઓ હોય છે તે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય છે. તો આવી જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે તે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, તો એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયા જે છે એમને જો આપણે એનો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો તે આપણે કઈ રીતનો નક્કી કરી શકીએ તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે. તો સામાન્ય રીતે પહેલાં હું એક સેન્ટેન્સ તમને કહી દઉં કે કોઈ પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો એવા કિસ્સામાં એનો જે સૌથી ધીમો તબક્કો છે તે આપણને કેવો બનતો હોય છે, તો કે સૌથી ધીમો તબક્કો છે તે વેગ નિર્ણાયક તબક્કા તરીકે આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ, બરાબર છે. આના માટે એક ઉદાહરણ આપો. ધારો કે એક રેસલિંગની ટીમ છે, દોડ માટેની છે તે, બરાબર છે. તો એની અંદર રેસની અંદર એ ટીમમાં બધા વ્યક્તિઓ ફાસ્ટ છે, પણ એ ટીમ ઇવેન્ટ હોવાથી કોઈ એક વ્યક્તિ છે તે સ્લો હોય, તો એ છેલ્લો વ્યક્તિ જ્યારે પહોંચે એના ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર ત્યારે આપણે કહી શકીએ કે એ છે તે વ્યક્તિ જે જ્યારે ત્યાં પહોંચે ત્યારે આખી ટીમ વિજેતા થાય. તો આખી ટીમની વિજેતાનો ક્રમ કોનો થયો, તો કે જે છેલ્લો ધીમો વ્યક્તિ છે એના ઉપર થયો. ધારો કે કોઈ એક ફેક્ટરીની અંદર બાઇકનું મેન્યુફેક્ચરિંગ થાય છે, તો
તો એ બાઇકની અંદર બધી વસ્તુ આવી ગઈ છે, પણ એના માટે જે ટાયર જોઈએ છે, કે ટાયર છે તે સૌથી છેલ્લે પહોંચે છે તે ફેક્ટરીમાં. તો બાઇકનું પ્રોડક્શન કેના ઉપર થયું? તો કે જે ધીમી એનો જે આવવાનો રેટ હતો, જે વસ્તુ હતી એના ઉપર રહેશે. તો આમ જ્યારે કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ત્યારે હંમેશા સૌથી ધીમો તબક્કો છે તે વેગ નિર્ણાયક તબક્કો બને છે. આપણે એક ઉદાહરણ આપીને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે એક પ્રક્રિયા છે તે H2O2 નું વિઘટન. H2O2 નું વિઘટન છે તે આપણે I- ઉદ્દીપકની હાજરીમાં અને આપણું આલ્કલાઇન માધ્યમ, બેઝિક માધ્યમની અંદર જે છે તે આપણે કરીએ તો એમાંથી આપણને H2O પ્લસ O2 છે તે નિપજ મળે છે. તો હવે આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાની અંદર H2O2 નું જે વિઘટન થાય છે એના 2 મોલ આપણે લઈએ છીએ. તો આમ જોતાં આ પ્રથમ નજરે હું આ પ્રક્રિયા જોઈશ તો એમાં મને એવું લાગે છે કે ભાઈ આ પ્રક્રિયા છે તે દ્વિતીય ક્રમની છે, અને એ ઓવરઓલ પ્રક્રિયા અહીંયા આપણો શું દેખાય છે આપણને? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા સંપૂર્ણપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તેની સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે, અથવા તો તેના સંદર્ભમાં કેવી છે? તો કે દ્વિતીય ક્રમની છે. પણ ખરેખર અહીંયા આવું હોતું નથી. આ પ્રક્રિયા છે તે 2 તબક્કા, એની જ્યારે આપણે ક્રિયાવિધિ જોઈએ તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એમાં જે પહેલો તબક્કો છે તેમાં જે આપણો H2O2 અને આપણો આયોડિન છે તે બંને સંયોજાય અને H2O પ્લસ IO માઇનસ આપે છે. બીજા તબક્કામાં હવે શું થશે? તો કે જે આપણું બીજો હજી 1 મોલ બાકી છે તે H2O2 તે IO માઇનસ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર છે, અને એમાંથી આપણને શું આપે છે? તો કે પાછું એક H2O, બીજું છે તે I માઇનસ પ્લસ શું આપે છે? તો કે O2. આ ઓવરઓલ પ્રક્રિયા જો હું લખીશ તો શું થશે? તો કે 2 મોલ ઓફ H2O2. અહીંયા આપણા I માઇનસ કેન્સલ થઈ જશે, IO માઇનસ છે તે પણ શું થઈ જશે? તો કે કેન્સલ થઈ જશે. તો બાકી શું રહ્યું? તો કે આ બાજુ 2H2O પ્લસ O2. એટલે ઓવરઓલ પ્રક્રિયા તો આમના જેવી જ છે, પણ અહીંયા IO માઇનસનું જે નિર્માણ થાય છે, I માઇનસ તો આપણો ઉદ્દીપક હતો એટલે પ્રક્રિયામાં વપરાયો અને છેલ્લે પાછો મળી ગયો, પણ IO માઇનસ જે આપણો નિર્માણ થાય છે તે IO માઇનસ શું આપણો બનશે? તો કે એ આપણો મધ્યવર્તી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો હવે આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એમાંથી આપણે કીધું કે જો પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો સૌથી ધીમો તબક્કો છે તે આપણો કેવો બને છે? તો કે વેગ નિર્ણાયક બને છે, બરાબર છે. એટલે કે આ પ્રક્રિયા, આ તબક્કો છે તે ધીમો છે, જ્યારે આ છે તે કેવો છે? તો કે ઝડપી છે, બરાબર. તો આ પ્રક્રિયાનો વેગ છે તે -d H2O2 gives dt. વેગ બરાબર અહીંયા હું વિકલિત વેગ સમીકરણ લખું છું = k. કોના ઉપર આધાર રાખે? તો કે H2O2 ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને I માઇનસના સંદર્ભમાં પણ કે કેવી બનશે? તો કે પ્રથમ ક્રમની છે. આમ આના ઉપરથી ડાયરેક્ટ લખીએ તો આપણને એવું લાગે કે H2O2 ના સંદર્ભમાં તે દ્વિતીય ક્રમની છે, પણ ખરેખર એની જ્યારે આપણે ક્રિયાવિધિ જોઈએ તો એમાંથી ધીમો તબક્કો છે તે ધીમો તબક્કો આપણો વેગ નિર્ણાયક બનશે, અને કે છે તે વેગ અચળાંક આપણો તો H2O2 ના સંદર્ભમાં પ્રથમ ક્રમની, I માઇનસના સંદર્ભમાં છે તે પ્રથમ ક્રમની છે. એટલે થઈ 1 + 1 એટલે કેવી થઈ? તો કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થઈ છે. તો આપણે અહીંયા જનરલી એવું કહી શકીએ કે દરેક પ્રક્રિયા માટે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ સરખો હોઈ શકે નહીં, બરાબર. આ બંને વસ્તુ અમુક પ્રક્રિયા માટે સરખું હોઈ શકે, પણ બધી પ્રક્રિયાઓ માટે સરખું છે તેવું આપણે કહી શકીએ નહીં, બરાબર છે. તો અહીંયા તમે એ પણ કહી શકીએ. હવે થોડીક આપણે આ પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ છે એની આપણે અહીંયા સરખામણી જે છે, તો અહીંયા હું કહી દઉં પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા.
તો આપણે કીધું કે પ્રક્રિયાનો ક્રમ છે તે કેવી છે? એક તો આપણે કીધું કે એ પ્રાયોગિક રાશિ છે, બરાબર છે. એ કેવી છે? તો કે પ્રાયોગિક રાશિ છે. એનો આપણે સૈદ્ધાંતિક રીતે કોઈ વસ્તુનો ખ્યાલ આવશે નહીં, બરાબર છે. અને આપણે કીધું કે તે શું હોય? શૂન્ય પણ હોય, પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોય છે. જ્યારે આણ્વિકતા જે છે તે આણ્વિકતા હંમેશા કેવી હશે? તો કે પૂર્ણાંક, બરાબર છે. કેવી હોય છે? પૂર્ણાંક રાશિ જ છે, એ હંમેશા પૂર્ણાંક જ છે. ઉપરાંત તે શૂન્ય પણ નથી હોતી, બરાબર છે. તે શૂન્ય પણ હોતી નથી. પ્રક્રિયાનો ક્રમ છે તે આપણે પ્રાથમિક અને જટિલ બંને પ્રક્રિયા માટે લાગુ પાડી શકીએ છીએ, બરાબર છે. પરંતુ આણ્વિકતા જે છે તે માત્ર આપણે પ્રાથમિક પ્રક્રિયા માટે જ. એની આપણે કહી શકીએ કે જે આપણી જટિલ પ્રક્રિયાઓ છે તે જટિલ પ્રક્રિયાઓ માટે એનો કોઈ વિશેષ રોલ રહેતો નથી, બરાબર છે. કોઈ એનો વિશેષ રોલ અહીંયા રહેતો નથી. હવે આપણે બીજું પણ એક કહી દીધું, તો કે જટિલ પ્રક્રિયા હોય તો એના માટે એનો ક્રમ છે તે જટિલ પ્રક્રિયા માટે આપણે શું કીધું? તો કે એનો ક્રમ છે તે આપણને સૌથી ધીમો તબક્કો નક્કી કરે છે. અને આ સૌથી ધીમો તબક્કો છે તેના માટે શું થાય? કે પ્રક્રિયાનો ક્રમ એ એની આણ્વિકતા જેટલો જ હોય છે, બરાબર છે. એની જે આણ્વિકતા હોય એ જ એનો આપણે આગળ જે જોઈ પ્રક્રિયા એમાં બેમાં દ્વિઆણ્વીય તબક્કાઓ હતા. પ્રથમ તબક્કો પણ દ્વિઆણ્વીય હતો, બીજો પણ દ્વિઆણ્વીય હતો, પણ ક્રમ પણ કેવો હતો? દ્વિતીય ક્રમ હતો. તો આ રીતનું આપણે એની અંદર છે તે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ, એની આણ્વિકતા નક્કી કરી શકીએ છીએ. ખાસ આપણે હજી એક જો મુદ્દો આપણે ઉમેરો હોય તો બંનેની વ્યાખ્યા આપણે લખી શકીએ કે ભાઈ પ્રક્રિયા ક્રમ એ શું છે? તો કે વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો છે. જ્યારે આણ્વિકતા શું છે? તો આપણે હમણાં જ આખી વ્યાખ્યા જોઈએ કે ભાઈ પ્રાથમિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા સ્પીસીસની સંખ્યા કે જેઓ એકબીજા સાથે સંઘાત પામીને પ્રક્રિયા પૂર્ણ કરે છે તેને આપણે આણ્વિકતા કહીએ છીએ. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે તે શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક હોય. જ્યારે આ કેવી છે? હંમેશા પૂર્ણાંક જ હોય છે, નહીં શૂન્ય કે નહીં અપૂર્ણાંક. પ્રક્રિયાનો ક્રમ બંને માટે લાગુ પાડી શકે, પ્રાથમિક પ્રક્રિયા માટે પણ લાગુ પાડી શકે, જટિલ પ્રક્રિયાઓ માટે પણ લાગુ પાડી શકે. જ્યારે આણ્વિકતા છે તે માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયા માટે જ ઉપયોગી છે, જટિલ પ્રક્રિયા માટે એનું મહત્ત્વ છે નહીં. અને આવી જટિલ પ્રક્રિયાઓ કે જે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય એમાં સૌથી ધીમો તબક્કો છે તેને આપણે શું કહીએ છીએ? તો કે વેગ નિર્ણાયક, જેને ઇંગ્લિશમાં શોર્ટમાં આપણે કહીએ RDS, રેટ ડિટર્મિનેશન સ્ટેપ. રેટ ડિટર્મિનેશન સ્ટેપ ગુજરાતીમાં આપણે એને કહીશું વેગ નિર્ણાયક તબક્કો, બરાબર છે. તે હોય છે. અને આવા તબક્કા માટે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા બંને કેવું હોય છે? તો કે સરખું જ હોય છે. તો આજે આપણે આ પ્રક્રિયાનો ક્રમ શું છે, એ પ્રક્રિયા ક્રમ જુદા જુદા ક્રમ માટે એના વેગ અચળાંકનો એકમ શું છે અને એમના માટે આપણે આણ્વિકતા શું છે અને આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમની સરખામણી, આટલી વસ્તુઓ જે છે તે સમજવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે.